જય ધન્વંતરી. જય ધન્વંતરી. ક્યાંથી આપ આવો છો? ગાંધીનગર સેક્ટર 26. બરાબર. કોના માટે દવા લઈ ગયા હતા? દાદા માટે. દાદાને શેની પ્રોબ્લેમ હતી? દાદાને પ્રોસ્ટેટની પ્રોબ્લેમ હતી. વારે ઘડીએ પેશાબ જવા જવું પડે, રાતે પેશાબ થાય નહીં, પેશાબ અટકાતો હતો. બરાબર. ડોક્ટરોની તમે સલાહ લીધી, એમને શું સલાહ આપી? તો એવું કહ્યું હતું કે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું પડશે, સર્જરી કરાવવાની હતી. બરાબર. એક મિત્ર દ્વારા અમને એડ્રેસ મળ્યું એટલે અમે અહીં કીધું કે આપણે દવા લઈએ, જોઈએ, પછી નહીં હોય તો સર્જરી કરાવીશું. દાદા કે મારે સર્જરી કરાવી નથી. બરાબર. એટલે અમે દવા ચાલુ કરી. તો દવાથી દાદાને પહેલા મહિને ફાયદો થયો, પેશાબ અટકાતો બંધ થઈ ગયો, વારે વારે જવું પડતું તે બી બંધ થઈ ગયું. હા. અને સતત 3, 4, 5 મહિના એમને ચરી પાડીને દવા ચાલુ રાખી. બરાબર. આ વખત બધા રિપોર્ટો કરાયા, બધા રિપોર્ટો નોર્મલ છે. હા, PSA નો રિપોર્ટ નોર્મલ આવ્યો, જે પેલા 12.5 ઉપર આવતો હતો. બરાબર. અત્યારે હાલ દાદાને કેમનું છે? દાદાને સરસ છે. અત્યારે વારે ઘડી એવું પેશાબ કરવા કે પહેલા તો બહુ ટાઈમ જતો કે ગાડી લઈને ક્યાંક જતા હતા, અત્યારે હાલ પેશાબ જવું પડે પણ જલ્દી થઈ જાય ઉંમરના હિસાબે, અને વાર નથી લાગતી, જે પ્રોસ્ટેટના લીધે વાર લાગતી. બહુ ટાઈમ લાગતો હતો. બરાબર. દાદા, તમને કેવું થતું પેલા ને અત્યારે કેવું થાય છે? અત્યારે સારું. પેલા ઘડી ઘડી પેશાબ જવું પડતું, થોડો થોડો પેશાબ અટકાતો હતો, અત્યારે છૂટથી પેશાબ આવે છે, અને તમારા બધા રિપોર્ટ નહીં લાયા છે. બરાબર. જય ધન્વંતરી. લોકોને તમે શું કહેવા માંગશો? તમે પરેજી પાડી, લેવી જુઓ દવા, પરેજી રાખવી જોઈએ, કારણ કે દાદા એકદમ પરેજી રાખી છે ત્યારે જ એટલું રિઝલ્ટ મળ્યું છે. જય ધન્વંતરી. જય ધન્વંતરી.